ત્યાંથી લઈ આવ્યા. હવે આ સ્ટીક ને લાવતા પહેલા શું કરવાનું, 10 દિવસ પહેલા અને આવી રીતે કટ કરી દેવાની. લઈ આવ્યા પહેલા 10 દિવસ પહેલા આ પાન ને કટિંગ કરી દેવાના. બરાબર, દાઢી કાપ્યા પહેલા ત્યાંથી કટિંગ કર્યા પહેલા પણ તમારે જે કલમ લેવા હોય ને ચોટાડવાની છે એના જે સ્ટીક તમારે લાવવાની છે, અહીંયા કલમ કરવા માટે લગાવવાની છે, એની અંદર 8 થી 10 દિવસ પહેલા ત્યાં લાગેલી હોય ત્યારે આ પાન કટ કરી દેવાના. કટ કરી દેવાના અને પછી 10 દિવસ પછી કટ કરી દેવાના. અહીંથી કટ કરી અને લઈ આવવાની. પછી આને છે ને અહીંથી કટ કરી દેવાનો. આ કટ કરી દીધું. માથું કાઢીને અહીંયા વી શેપ નો આકાર બનાવવાનો, શેપ બનાવવાનો, વી શેપ વચ્ચો શેપ બનાવવાનો. બરાબર, આવી રીતે બનાવી અને આને પણ એવી રીતના ચોરવાની. બંને સાઈડ થી ચોલી કાઢવાની. દેશી ભાષા કહેવાય. જીજી બોલતા હો ઘરમાં વાંધો નહીં. આને અહીંયા આવી રીતે લગાવી દેવાનો. પણ આની નાની જાડા એક સરખી હોવી જોઈએ, એ ધ્યાન રાખવાનું. બરાબર, લગાડજો. બે હરકી જ હોવી જોઈએ, જીના મોટી ના જોઈએ. એટલે હું કજોડું ના થાય. કજોડું ના થાય. બતાવ્યું એમ આપડે દેશી ભાષા જબલા વીટી દેવાની. બરાબર, આપડે મફત માં સાહેબ કરવાનું હોય ને. કાપેલા ભાગમાં કઈ લગાવવાનું. તમારે સાધન હોય તો બધું થઈ જાય. આવી કટર આપડે કટર ના હોય, ચાકુ હોય, ધાર ના હોય, શેકુ ના પડે. હવે આ સક્સેસ ગઈ કે નિષ્ફળ ક્યારે ખબર પડે? 10 થી 12 દિવસે અહીંયાથી નવું સ્પ્રાઉટ આવે. બરાબર, 10 થી 12 દિવસ પછી આ સ્ટીકો સુકાઈને ખરી જશે. આ છે ને દાંડીઓ ખરી જશે અને 12 દિવસે અહીંયા નવું સ્પ્રાઉટિંગ આવે તો માની લેવાનું કે થઈ ગઈ. અને અહીંથી નીકળે સ્પ્રાઉટિંગ તો માની લેવાનું કે નિષ્ફળ ગયા આપણે. બરાબર, ફરી ગઈ છે ને સાદી વાત. હા, ફરી ગઈ, ફરી જાય, અહીંથી ના નીકળવું જોઈએ. એટલે શરૂઆતમાં પાન અહીંથી દેખાય, દખલાથી એકલ દોકલ, અહીંથી રિમૂવ કરી દેવાના, કાઢી નાખવાના. અહીંયાથી ફૂટ એ સાચું. બરાબર, પછી આપણે આને ક્યારે ખોલવી? ચોટી ગઈ, બરાબર, અહીંયાથી ચાલુ થઈ ગયું, પછી મહિના દિવસ પછી, મહિના 1.5 મહિના પછી આને ખોલી નાખવાની. પ્લાસ્ટિક એટલે અંદરથી ન્યુટ્રિયન્ટ બરાબર ચાલુ થઈ જાય. થર્ડ એક થઈ જાય. જોઈન્ટ ભાગમાં કઈ લગાવવાની જરૂરિયાત કલમો છે આપણે ત્યાં, છે ને બધી જ ખૂટા કલમો છે. આપણે બોયડીની કલમ કરી એ રીતે બોયડીમાં આંખ કલમ કરવામાં આવે. એમાં આંખ હોય, એમાં એની આંખ હોય, ઈ સાઈડમાં ચોટાડવામાં આવે. આને આખું કટ કરવામાં આવે. બરાબર, હવે તમારે આ સુકાનો પ્રશ્ન હતો.